વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ સર્વ હિન્દુ સમાજ દ્વારા પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને વખોડી આતંકવાદીઓના પુતળા દહન કરી આવેદનપત્ર અપાયું। સમગ્ર ભારત દેશમાં કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં હિન્દુ સમાજના 22 જેટલા લોકોના મોતને ઘાટ ઉતારતા આતંકવાદીઓ સામે સમગ્ર ભારતમાં ફટકારનો વરસાદ થઈ રહ્યો છે। ઠેર ઠેર આતંકવાદીઓ સામે હિન્દુ સમાજ સહિત વિવિધ સંગઠનો દ્વારા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ધાંગધ્રા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ધાંગધ્રા પ્રખંડ તેમજ ધાંગધ્રા સર્વ હિન્દુ સમાજના આગેવાનો સાથે મળી ધાંગધ્રાના રાજકમલ ચોક ખાતે જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના અનુસંધાને પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। આ સાથે જ આક્રોશ વ્યક્ત કરી આતંકવાદને દેશમાંથી નાબૂદ કરવા અને કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી। સાથે જ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું અને આપણી સરકાર પાસે તાત્કાલિક ધોરણે આતંકવાદને નાબૂદ કરવા કડક કાર્યવાહી કરવા હિન્દુ સમાજ સહિત સર્વ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી છે। અહેવાલમાં ન્યૂઝ દિનેશ ગામવા, ધાંગધ્રા। 22 તારીખે પહેલગામમાં જે હિન્દુઓ ઉપર હુમલો થયેલો છે તો અમે વાણંદ સમાજ વતી એનો સખત વિરોધ કરીએ છીએ અને મોદી સરકારને નમ્ર અપીલ કરીએ છીએ કે એનો કડક રીતે એને આતંકવાદીઓને સજા આપે અને 140 કરોડ ભારતીયો મોદી સાહેબ સાથે છે તો અમારો એમને અપીલ છે કે તમે એમને સજા કરો। ભારત માતા કી જય। મારું નામ ઋતુલ કુમાર રસિકલાલ ધામેચા। હું પોતે બજરંગ દળમાં ધાંગધ્રા શહેર સંયોજક તરીકે મારી જવાબદારી છે। જે 22 તારીખના રોજે પહેલગામની અંદર જે હિન્દુ સમાજ ઉપર હુમલો થયેલ છે આતંકવાદીનો, તે વિરુદ્ધમાં આજે અમે ધાંગધ્રામાં શહેરમાં તમામ હિન્દુ સંગઠનો, તમામ વેપારીઓ બધા જ વતી અમે બધાએ ભેગા થઈને સંયુક્ત રીતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હેઠળની અંદર આવેલમાં આજે પુતળા દહનનો કાર્યક્રમ ગોઠવેલો, જે આતંકવાદીનું પુતળું બનાવી અને પુતળાનું દહન કરેલું છે। જેમ કે આતંકવાદીઓએ કીધેલું કે હિન્દુઓ કેટલા છે એ અલગ નીકળે, મુસ્લિમો કેટલા છે તે અલગ નીકળે એવું કહી અને જે હિન્દુઓને બધાને ગોળી મારવામાં આવેલી તેમાં 26 લોકોની જાન ગયેલી છે। તેના સખત અમે વિરોધમાં આજે પુતળા દહન કરી છીએ અને આવેદનપત્ર પણ આપવામાં જઈએ છીએ। તે માટેનું આને સરકારને અમારી નમ્ર વિનંતી કે આતંકવાદી અને આતંકવાદ ખતમ થાય એ જ માટે મારી નમ્ર અરજ છે। हाँ, मैं मनीष पंचाल, विश्व हिंदू परिषद अध्यक्ष धांगध्रा प्रखंड। अभी जो कश्मीर में पहलगाम में जो आतंकवादी हमला हुआ है और उसमें आतंकवादियों ने जो हम हिंदुओं की जैसे हत्या की है, वैसे हत्या ही बोल सकते हैं, ऐसे हत्या की है, उसको हम यहाँ के पूरे सब साथ में मिल के उसकी निंदा करते हैं। और उसके आज हमने यहाँ आतंकवादी के रूप में जो पुतला बनाया हुआ है उसका हम आज दहन करके पूरी सृष्टि में जैसे इस आतंकवादी है उसका पूरा सबका दहन करे प्रभु, ऐसे हम भगवान को भी प्रार्थना करते हैं और सृष्टि में से ऐसे आतंकवाद पूरी तरह से नष्ट हो जाए ऐसी हम प्रार्थना करते हैं और सरकार से भी ये निवेदन करते हैं।